વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા? ફાઇન. ઓકે. સૌપ્રથમ દિવાળી પછી આપણે લગભગ ફર્સ્ટ ટાઈમ બધા ભેગા થઈએ છીએ. સૌપ્રથમ બધાને નવા વર્ષના હેપી ન્યુ યર. બધા વિદ્યાર્થીઓનું નવું વર્ષ સુખમય, નિરોગી, મંગલમય રહે તેવી ભગવાનને પ્રાર્થના. અને દરેક વિદ્યાર્થી મિત્રો સારામાં સારું શિક્ષણ પ્રાપ્ત કરી પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે તેવી બધાને શુભેચ્છા. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ. છેલ્લે આપણે આઈ થિંક 1 થી 5 ચેપ્ટર પૂરા કર્યા હતા. હવે જે નવું ચેપ્ટર આવે છે એ ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 6 એ છે કાર્ય, ઉર્જા અને પાવર. કાર્ય, ઉર્જા અને પાવર. તો મિત્રો દેખીતી રીતે આ જે ત્રણ શબ્દો છે કાર્ય, ઉર્જા અને પાવર એ આપણે લગભગ વ્યવહારની દ્રષ્ટિએ વ્યવહારિક રીતે વારંવાર ઉપયોગ કરતા આવીએ છીએ. આજે આપણે કહેતા હોય ને આજે મેં એટલું કામ કર્યું. આજે ખેતરમાં ખેતર ખેડતો મજૂર હોય અથવા તો મકાન બનાવતી વખતે ઈંટો ઉચકતો લઈ જતો મજૂર હોય, તમે ઘરમાં વાંચતા હોય, તમે કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ વસ્તુ લેવા ગયા તો તમે દરેક તબક્કામાં કંઈક ને કંઈક કાર્ય કરો છો. હા કે ના? તો તમને બધાને કાર્યની વસ્તુ ખબર છે કે કાર્ય બધા કરે છે. કોકના કાર્ય શારીરિક હોય, કોકના કાર્ય માનસિક હોય. પણ ફિઝિક્સની અંદર આપણે માનસિક કાર્યની વાતચીત કરવાની નથી, માત્ર ને માત્ર શારીરિક કાર્યની જ વાતચીત કરવાની છે. શારીરિક કાર્ય કોને કહેવાશે? કે જે વ્યક્તિ એક સ્થાનેથી બીજા સ્થાને કંઈક સ્થાનાંતર કરતો હોય. તમે પંખા નીચે બેસીને 10 કલાક વાંચો છો તો તમે કાર્ય કરો છો, માનસિક કાર્ય કરો છો, વાત સાચી, પણ તમે શારીરિક કોઈ કાર્ય કરતા નથી. તમે 10 કલાક વાંચો છો એનો મતલબ તમારી શક્તિ કેવી છે? સારી છે. તમારી ક્ષમતા સારી છે. તમારી કાર્ય કરવાની ક્ષમતા કેવી છે? સારી છે. જે કાર્ય કરવાની ક્ષમતા છે ને આપણે કહીએ છીએ ઉર્જા. મારામાં આટલી ક્ષમતા રહેલી છે, હું 10 કલાક વાંચી શકું, હું 10 કલાક દોડી શકું, હું 20 કલાક આમથી આમ કન્ટિન્યુ સૂયા વગર જાગી શકું. એ મારી ક્ષમતા બતાવે છે. તો આપણે ફિઝિક્સની અંદર માત્ર ને માત્ર શારીરિક કાર્યની જ વાતચીત કરવાની છે, માનસિક કાર્યની કઈ વાતચીત કરવાની નથી. શારીરિક કાર્ય એટલે શું? કે તમે ક્યાંક ને ક્યાંક મહદઅંશે સ્થાનાંતર કરતા હોવા જોઈએ. ક્લિયર? પછી ઇતિ વિશેષ જો આગળ વાતચીત કરવા દેવામાં આવે તો નવો શબ્દ આવે છે પાવર. બધાને ખબર છે મારામાં એટલો પાવર છે, હું ધારો તે કરી શકું. બીજી ભાષામાં કેવું હોય તો WWF આવે છે, એની અંદર જે બોક્સિંગ અથવા તો જે કુસ્તી સ્પર્ધા હોય તો બોક્સિંગ અથવા કુસ્તી સ્પર્ધાની અંદર ઓલો પાવરફુલ એક મુક્કો મારતો હોય તો આપણે કહીએ આને પાવરફુલ મુક્કો માર્યો. હા કે ના? તો આ વાતચીત થઈ પાવરની. તો આ દરેક શબ્દો ફિઝિક્સની અંદર સાથે પણ ક્યાંક ને ક્યાંક સંકળાયેલા હોય. સૌપ્રથમ ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા બેક ચેપ્ટર લઈએ, ચેપ્ટર નંબર 4. એમાં આપણે સદિશની વાતચીત કરી ચૂકેલા છીએ. હા કે ના? તો ભૌતિક રાશિ કેટલા પ્રકારની હતી મિત્રો? ભૌતિક રાશિ મુખ્યત્વે 2 પ્રકારની છે, સદિશ ભૌતિક રાશિ અને અદિશ ભૌતિક રાશિ. તો જે ભૌતિક રાશિને દર્શાવવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની જરૂર પડે છે તેવી ભૌતિક રાશિઓને આપણે સદિશ ભૌતિક રાશિ કહેતા હતા. જે ભૌતિક રાશિઓને દર્શાવવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની જરૂર પડે છે તેવી ભૌતિક રાશિને આપણે સદિશ ભૌતિક રાશિ કહેતા હતા. તદુપરાંત જે ભૌતિક રાશિને દર્શાવવા માટે માત્ર ને માત્ર મૂલ્યની જ જરૂર પડે છે, દિશાની જરૂર પડતી નથી, તો તેવી ભૌતિક રાશિને આપણે અદિશ ભૌતિક રાશિ કહેતા હતા. એક્ઝામ્પલ તરીકે વાતચીત કરવા દેવામાં આવે તો
ઝડપ એ અદિશ ભૌતિક રાશિ છે, જ્યારે વેગ એ સદિશ છે. અંતર અદિશ છે, જ્યારે સ્થાનાંતર સદિશ છે. બળ, પ્રવેગ એ બધા કેવા છે? સદિશ છે. જ્યારે કાર્ય, પાવર, ઉર્જા બધા કેવા છે? અદિશ છે. એથી વિશેષ આગળ વાતચીત કરીએ આમાંનામાં. બીજું સદિશ રાશિની વાતચીત કરીએ તો અહીંયા આવશે વેગમાન. તો ઘણા બધા આપણે એક્ઝામ્પલ જોઈ ગયા હતા કે વેગ, સ્થાનાંતર, પ્રવેગ, બળ, વેગમાન એ બધા સદિશ ભૌતિક રાશિ કહેવાશે, જ્યારે અંતર, ઝડપ, કાર્ય, ઉર્જા, પાવર એ બધી અદિશ ભૌતિક રાશિ કહેવાય. મિત્રો આપણે ચેપ્ટર નંબર 6 ની અંદર આપણે બે સદિશનો ગુણાકાર, કયો? અદિશ ગુણાકાર જોઈશું. ચેપ્ટર નંબર 4 ની અંદર આપણે જોઈ ગયા હતા બે સદિશોનો સરવાળો કેમ કરવો, બે સદિશોની બાદબાકી કેમ કરવી. તો સદિશોના સરવાળા અને બાદબાકીનો અભ્યાસ આપણે ચેપ્ટર નંબર 4 માં કરી ચૂકેલા છીએ. એથી વિશેષ એક સ્ટેપ આગળ તમારે સદિશોના ગુણાકાર અને ભાગાકાર કરવા હોય તો સૌપ્રથમ ગુણાકાર માટેની વાતચીત કરીએ તો બે સદિશોના ગુણાકાર કરવા માટે બે રીત આવે છે. પહેલી રીત આવે છે અદિશ ગુણાકાર, અને ચેપ્ટર નંબર 7 માં આવશે કયો ગુણાકાર? તો ચેપ્ટર નંબર 6 માં બે સદિશનો ગુણાકાર અદિશ ગુણાકાર, ચેપ્ટર નંબર 7 ની અંદર બે સદિશનો ગુણાકાર સદિશ ગુણાકાર. આપણે માત્ર ને માત્ર અત્યારે બે સદિશોનો અદિશ ગુણાકાર જ જોવાનો છે. બે સદિશોનો અદિશ ગુણાકાર જોવાનો છે. સૌપ્રથમ જોઈ લઈએ હવે બે સદિશોનો અદિશ ગુણાકાર. બે સદિશોનો અદિશ ગુણાકાર એનો મતલબ બે સદિશોનો ગુણાકાર કરતા મળતી નવી રાશિ કેવી હોય? હંમેશા અદિશ થશે. બે સદિશોનો અદિશ ગુણાકાર કરતી વખતે જવાબ કેવો મળશે? આપણને અદિશ મળશે. એનો મતલબ એને દિશાની જરૂર પડતી હશે. એક્ઝામ્પલ કહું છું, a ડોટ b. તો આ જે વચાઈને ડોટ વચાય, શું વચાય છે ને? ડોટ એટલે કહેવાય અદિશ ગુણાકાર. a ડોટ b, તો ડોટ એટલે કહેવાશે મિત્રો અદિશ, અદિશ ગુણાકાર. જો ડોટ કાઢવામાં આવે તો જવાબ આવશે ab cos θ. તો આ જે રાશિ છે એ કેવી મળશે? અદિશ છે. દિશાની જરૂર પડશે નહીં. અને બે રીતે લખી શકાય, a b cos θ અથવા તો b a cos θ. ab cos θ અથવા લખી શકાય ab a કૌંસમાં b cos θ અથવા તો લખી શકાય b કૌંસમાં a cos θ. જોજો પેલા ખાસ મિત્રો, આ a છે, આ b છે, અહીંયા b છે, સોરી આ a છે, આ b છે.
જો a અને b વચ્ચેનો ખૂણો કેટલા અંશનો હોય? થીટા માપનો ખૂણો હોય. ધ્યાન આપજો મિત્રો ખાસ. જો b ને ક્યાં ખેંચવામાં આવે? a પર ખેંચવામાં આવે. b ને ક્યાં ખેંચવામાં આવે? a પર. તેનો મતલબ કેવાશે b cos θ. તો સદિશ b નો સદિશ a પરનો પ્રક્ષેપ તો શું કહેવાશે? ઈ b cos θ. b cos θ એટલે શું કહેવાય? સદિશ b નો સદિશ a ઉપરનો પ્રક્ષેપ. અહીંયા લખવું હોય તો આપણે શું બોલશા? હું સાંકળ સદિશ a ને ઉપર ખેંચી આવું છું, તો સદિશ a ને ઉપર ખેંચી આવું તો આપણે જવાબ મળશે અહીંયા a cos θ. તો લખી શકાય a cos θ લખી શકાય. સદિશ a નો સદિશ b પરનો પ્રક્ષેપ. b cos θ એટલે a નો b cos θ એટલે b નો a પરનો પ્રક્ષેપ. a cos θ એટલે a નો b પરનો પ્રક્ષેપ. ક્લિયર? પ્રક્ષેપ એટલે કહેવાય પડછાયો. યાદ રાખજો પેલા ખાસ. પ્રક્ષેપ એટલે શું કહેવાશે? પડછાયો અથવા કહેવાય ઘટક. પડછાયો અથવા તો ઘટક. તો અહીંયા લખી શકાય a ડોટ b બરાબર ab cos θ. તો લખી શકાય સદિશ a નું મૂલ્ય અને સદિશ b ના a પરના પ્રક્ષેપનો ગુણાકાર. તો a b cos θ કેમ લખી શકાય? a નું મૂલ્ય અને સદિશ a ના સદિશ b નો a પરનો પ્રક્ષેપ એટલે કહેવાય b cos θ નો ગુણાકાર. એવી રીતે લખવું હોય તો b a cos θ. તો આને કેમ લખી શકાય? સદિશ b નું મૂલ્ય અને સદિશ a નો b પરનો પ્રક્ષેપ. સદિશ a નો b પરનો પ્રક્ષેપ નો ગુણાકાર. નો ગુણાકાર. ક્લિયર? અમુક પ્રોપર્ટી આવશે તો પ્રોપર્ટી માટે જોવો પેલા ખાસ. a ડોટ b બરાબર લખી શકાય b ડોટ a. ને કહેવાય ક્રમનો નિયમ. શું લખી શકાય? a ડોટ b બરાબર b ડોટ a લખી શકાય. એને કહેવાય ક્રમનો નિયમ. પછી લેમ્ડા a ડોટ b બરાબર લખી શકાય a ડોટ લેમ્ડા b. તો વાસ્તવિક સંખ્યાનો ગુણાકાર. શું લખી શકાય? વાસ્તવિક સંખ્યાનો ગુણાકાર. ઘટક બદલાવતા જવાબ બદલાશે નહીં. ત્યાર પછી a ડોટ b પ્લસ c બરાબર લખી શકાય a ડોટ b પ્લસ a ડોટ c ને લખી શકાય જૂથનો નિયમ. તો અદિશ ગુણાકાર એ ક્રમના નિયમનું પણ પાલન કરે છે અને જૂથના નિયમનું પણ પાલન કરે છે. ક્લિયર? તો આની વાત થઈ ગઈ એના પ્રોપર્ટીઝની. હવે એથી વિશે આપણે વાત કરીએ. સમાંતર સદિશો માટે ખૂણો કેટલા અંશનો હોય? 0. અને લંબ સદિશો માટે ખૂણો કેટલા અંશનો હોય? 90. તો મિત્રો હું કહું x અક્ષ પરનો એકમ સદિશ કયો કહેવાય? બધાને ખબર છે. x અક્ષ પરનો એકમ સદિશ i કેરેટ, y અક્ષ પરનો એકમ સદિશ j કેરેટ અને z અક્ષ પરનો એકમ સદિશ k કેરેટ. લખી શકાય જો i ડોટ i લખતો હોય એનો મતલબ બંને x અક્ષ થઈ ગઈ. બંને x અક્ષ કેવી કહેવાય? એકબીજાને સમાંતર કહેવાય. જો j ડોટ j લઉં તો
જે ડોટ જે, તો બંને વાયક્ષ કેવા છે? બંને વાયક્ષ પરનો એકમ સદિશ. મિત્રો યાદ રાખજો, એકમ સદિશનું મૂલ્ય હંમેશા કેટલું હોય? 1. એકમ સદિશનું મૂલ્ય હંમેશા 1 હોય. પછી z અક્ષ લઈએ તો z અક્ષ પરનો એકમ સદિશ k કેરેટ, તો x અક્ષ પરનો એકમ સદિશ i. બેયનો ડોટ ગુણાકાર લઈ લઈએ, અથવા તો બંને y અક્ષ લઈ લઈએ, અથવા તો બંને z અક્ષ લઈ લઈએ, તો દરેક અક્ષ પરના એકમ સદિશનો ગુણાકાર હંમેશા કેટલો થશે? 1. i ડોટ i બરાબર j ડોટ j બરાબર k ડોટ k બરાબર 1. અથવા તો એવી રીતે હું તમને કહું i ડોટ j અથવા તો j ડોટ k અથવા તો k ડોટ i, તો x અક્ષ અને y અક્ષ થઈ ગઈ. x અક્ષ અને y અક્ષ કેવી હોય? પરસ્પર લંબ. અહીંયા y અક્ષ અને z અક્ષ થઈ ગઈ, તો y અક્ષ અને z અક્ષ પરસ્પર લંબ થશે. આ z અક્ષ થશે અને x અક્ષ, z અક્ષ અને x અક્ષ પરસ્પર લંબ. લંબ અક્ષ હોય તો પરસ્પર ખૂણો કેટલા અંશનો કહેવાશે? 90. તો i ડોટ j, j ડોટ k અને k ડોટ i બરાબર જવાબ કેટલો? જવાબ કહેવાશે 0. એવી રીતે હું તમને એમ કહું, મારી પાસે બે સદિશ છે. એક એમ લખી શકાય ax i કેરેટ વત્તા ay j કેરેટ વત્તા az k કેરેટ, અથવા તો લખી શકાય ax કામા ay કામા az. સદિશ b હોય તો bx i કેરેટ by j કેરેટ bz k કેરેટ, તો લખી શકાય bx કામા by કામા bz. તમારા સદિશ બંનેનો શું કરવો છે? ડોટ ગુણાકાર કરવો છે. બંનેનો ડોટ ગુણાકાર કરતી વખતે લખી શકાય આમ ax i કેરેટ વત્તા ay j કેરેટ વત્તા az k કેરેટ ડોટ bx i કેરેટ by j કેરેટ bz k કેરેટ. કેમ ગણતરી કરી શકાય? x અક્ષનો ગુણાકાર x અક્ષ સાથે, y અક્ષનો ગુણાકાર y અક્ષ સાથે, z ઘટકનો ગુણાકાર z ઘટક સાથે, x ઘટકનો ગુણાકાર x ઘટક સાથે, y ઘટકનો ગુણાકાર y ઘટક સાથે, z ઘટકનો ગુણાકાર z ઘટક સાથે. અથવા કહેવાય xm ગુણાકાર xm સાથે, ym ગુણાકાર ym સાથે, zm ગુણાકાર zm સાથે. અથવા ને બીજી રીતે લખવું હોય તો ax ay az ડોટ bx by bz. થઈ ગયું. હવે xy zm xy zm, xm નો ગુણાકાર xm સાથે, ym ગુણાકાર ym સાથે, zm ગુણાકાર zm સાથે. ચલો કરો પહેલા b નો ગુણાકાર ax bx. જો જે i ડોટ i કેટલા છે? 1. અહીંયા કેટલા આવશે? તો 1 લખતો નથી. હવે ym નો ગુણાકાર ym સાથે ay by, j ડોટ j કેટલા છે? 1. પછી zm ગુણાકાર zm સાથે k ડોટ k કેટલા કેવા છે? 1 લખતો નથી. કદાચ કોઈની એવી ઈચ્છા થાય કે સાહેબ આમ કેમ ન લીધું કે xm નો ગુણાકાર ym સાથે? જો તમે xm નો ગુણાકાર ym સાથે લ્યો તો જવાબ શું આવશે? ચલો xm નો ગુણાકાર ym સાથે તો ax ay ax by, i ડોટ j જવાબ કેટલો છે? i ડોટ j 0. 0 બરાબર લખતો નથી. તો xm નો ગુણાકાર જ્યારે ym સાથે કરીશ તો જવાબ કેટલો મળશે? 0. xm નો ગુણાકાર zm સાથે કરીશ તો જવાબ કેવો મળશે મને? 0. ym નો ગુણાકાર xm સાથે જવાબ 0. ym નો ગુણાકાર zm સાથે જવાબ 0. zm નો ગુણાકાર xm સાથે 0. zm નો ગુણાકાર ym સાથે જવાબ 0. એટલે બાકીના કોઈ પદ લખતો નથી. એટલે ટૂંકમાં યાદ રાખવાનું આપણે xm નો ગુણાકાર xm સાથે, ym નો ગુણાકાર ym સાથે, zm નો ગુણાકાર zm સાથે. દરેક પદની વચ્ચે શું આવશે? જે સાઇન આવતી હોય તે સાઇન પ્લસ અથવા તો માઈનસ. ક્લિયર? એમાં ને એમાં હું તમને એમ કહું
a ડોટ b બરાબર સૂત્ર શું હતું ab cos થીટા એને કેમ લખી શકાય a નું મૂલ્ય b નું મૂલ્ય અને ab વચ્ચેનો ખૂણો થીટા તમારે ખૂણો શોધવો હોય તો cos થીટા બરાબર a ડોટ b અંશમાં છે આ બાજુ આવ્યા તો છેદમાં મિત્રો જો cos θ બરાબર a ડોટ b છેદમાં a નું મૂલ્ય અને b નું મૂલ્ય આવતા હોય તો મને મૂલ્ય કેમ શોધવા આ સમીકરણ નંબર 1 કહી દઈએ આ સમીકરણ નંબર 2 સમીકરણ 1 પરથી લખવું હોય તો a ડોટ a તો કેમ લખી શકાય આ a ડોટ b હતા તો ax bx લખાતા a ડોટ a છે તો લખી શકાય ax ax ay ay az az એનો મતલબ કહેવાય કોઈ પણ સદિશનો તે જ સદિશ સાથેનો ડોટ ગુણાકાર એટલે કોઈ પણ સદિશનો તે સદિશ સાથેનો ડોટ ગુણાકાર એટલે તે સદિશના માનનો વર્ગ થાય કોઈ પણ સદિશનો તે સદિશ સાથેનો ડોટ ગુણાકાર એટલે તે સદિશના માનનો વર્ગ માન એટલે કહેવાય મૂલ્ય લખી શકાય a ડોટ a બરાબર લખી શકાય તે સદિશના માનનો વર્ગ ક્લિયર તો ax સ્ક્વેર વત્તા ay સ્ક્વેર વત્તા az સ્ક્વેર તો લખી શકાય મોડ ઓફ a એનું મૂલ્ય વર્ગમૂળમાં ax સ્ક્વેર વત્તા ay સ્ક્વેર વત્તા az સ્ક્વેર આપણે આ વસ્તુ ચેપ્ટર નંબર 4 ની અંદર જોઈ ગયા હતા કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે વર્ગમૂળમાં તે સદિશના ઘટકોના વર્ગોનો સરવાળો કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે તે સદિશના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે તે સદિશના ઘટકોના વર્ગોના સરવાળાના વર્ગમૂળ જેટલું હોય છે કે ડાઉટ આમાં મિત્રો તો તમારી સિમ્પલ થિયરી હતી બે સદિશોનો અદિશ ગુણાકાર હવે જો બે સદિશો પરસ્પર લંબ હોય તો θ બરાબર 90 તો બે સદિશો પરસ્પર લંબ હોય તો θ બરાબર 90 તો અદિશ ગુણાકાર કેટલો થશે 0 બે સદિશોનો અદિશ ગુણાકાર કરતી વખતે જો બંને સદિશો પરસ્પર લંબ હોય જવાબ 0 ક્લિયર હવે હવે જો નેક્સ્ટ થિયરી આવે છે તમારી કાર્ય અને ગતિ ઊર્જા પ્રમેય કાર્ય અને ગતિ ઊર્જા પ્રમેય 1 મિનિટ સેજ જો કાર્ય અને ગતિ ઊર્જા પ્રમેય મિત્રો તમે ધોરણ 11 ની અંદર તમે ચેપ્ટર નંબર 3 માં જોઈ ગયા હતા
अचल प्रवेगी समीकरण v स्क्वेर माइनस v0 स्क्वेर बराबर 2as હા કે ના જેને બીજી રીતે કહી શકાય v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર બરાબર 2as જ્યાં v બરાબર શું હતું અંતિમ ઝડપ u બરાબર v0 પ્રારંભિક ઝડપ a એટલે સુરેખ પથ પર અચળ પ્રવેગ s એટલે કાપેલ અંતર તમે જોઈ ગયા હતા અચળ પ્રવેગી સમીકરણ જો આ જ તબક્કાનો સદિશ સ્વરૂપમાં હોય તો લખી શકાય v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ad અથવા તો v સ્ક્વેર માઇનસ e સ્ક્વેર બરાબર 2ad જ્યાં v બરાબર અંતિમ વેગ v0 બરાબર u0 બરાબર લખી શકાય પ્રારંભિક વેગ a બરાબર પ્રવેગ d બરાબર કરેલું સ્થાનાંતર તો સદિશ સ્વરૂપમાં લખવા માટે મારે અંતરને કયા સ્વરૂપમાં બતાવવું પડે સ્થાનાંતર સ્વરૂપમાં બતાવવું પડે હવે જો આપેલ સમીકરણમાં બંને બાજુ 1/2 m વડે ગુણતા જો આપેલ સમીકરણમાં બંને બાજુ 1/2 m વડે ગુણવામાં આવે તો લખી શકાય 1/2 m v સ્ક્વેર 1/2 m u સ્ક્વેર 1/2 m 2ad બે કેન્સલ જ્યાં પપ્પા બરાબર શું કહેવાશે મમ્મી એકલા f બરાબર m into a ગતિ ઊર્જા કહેવાશે કે ફાઇનલ બરાબર 1/2 mv સ્ક્વેર ગતિ ઊર્જા અંતિમ ગતિ ઊર્જા કહેવાશે આ કહેવાશે પ્રારંભિક ગતિ ઊર્જા તો લખી શકાય m into a કહેવાશે f dot d જેને લખી શકાય f d cos theta અથવા તો લખી શકાશે એને d f cos theta લખી શકાય એને kf સ્ક્વેર માઇનસ ki સ્ક્વેર બરાબર f dot d બરાબર લખી શકાય d f cos theta તો લખી શકાશે આને હવે તો આ કહેવાય સોરી આ વર્ગ નો આવે એમાં ખાલી kf આવશે અને કહેવાય ડેલ્ટા કે તો વાક્ય મિત્રો બોલું છું ખાસ કાર્ય અને ગતિ ઊર્જા પ્રમેય કેમ લખી શકાય તો પ્રારંભિક અને અપ્રારંભિક અને અંતિમ વેગના વર્ગ વેગનો વર્ગ અને અંતિમ આવશે અંતિમ પેલા અંતિમ છે ને અંતિમ અને પ્રારંભિક અંતિમ અને પ્રારંભિક વેગનો વર્ગ અને દળના ગુણાકારના અડધા મૂલ્યનો તફાવત ખાસ વાક્ય સમજો અંતિમ અને પ્રારંભિક વેગના
વર્ગ અને દળના અડધા મૂલ્યનો ગુણાકાર નો તફાવત એટલે બળનો સ્થાનાંતરિત દિશામાંનો ઘટક એટલે બળનો સ્થાનાંતરિત દિશામાંનો ઘટક અને સ્થાનાંતરનો ગુણાકાર અથવા લખી શકાય બળનું મૂલ્ય અને બળનો સ્થાનાંતરિત દિશામાંના ઘટકનો ગુણાકાર જે શું આપે છે કાર્ય ગતિ ઊર્જાનો પ્રમેય તો અંતિમ અને પ્રારંભિક વેગના વર્ગના અને દળના અડધા મૂલ્યનો ગુણાકારનો તફાવત એ બળનું મૂલ્ય અને સ્થાનાંતરિત દિશામાંના ઘટકનો ગુણાકાર ક્લિયર આવા છે કાર્ય ઊર્જા પ્રમેય તો ત્યાર પછી હવે આમાંનો જો મને વાક્ય વાતચીત કરવી હોય તો આ છે કે કાર્ય ઊર્જા ગતિ ઊર્જા પ્રમેય તેમાં નેક્સ્ટ જે આવે છે એ તમારી થિયરી આવશે કાર્ય આમાંના તમારે ખાલી વાતચીત કરવાની છે અલગ અલગ તબક્કા ચલો કાર્યનું સૂત્ર નેક્સ્ટ થિયરી આવે છે કાર્ય તો કાર્ય ખરેખર ક્યારે થયું કહેવાય કાર્યનું સૂત્ર કયું છે W બરાબર ડેલ્ટા K બરાબર KF માઈનસ KI બરાબર F ડોટ D બરાબર લખી શકાય FD cos થીટા હવે ત્રણ અલગ અલગ તબક્કા છે પહેલો તબક્કો બળ ગમે તેટલું વધુ આપવામાં આવે પરંતુ જો સ્થાનાંતર શૂન્ય હોય તો કાર્ય હંમેશા કેવું કહેવાય શૂન્ય થાય બળ ગમે તેટલું મોટું હોય હું તમને એમ કહું આ દિવાલ છે હું દિવાલ ઉપર ગમે એટલું બળ આપું મારા સ્નાયુ ખેંચાઈ જશે મારા શરીરમાં થાક લાગશે મારા સ્નાયુઓ સંકોચિત થઈ જશે છતાંય દિવાલ હલશે નહીં મારું બળ ગમે તેટલું વધારે હોય છતાં દિવાલ સ્થાનાંતર કરતી નથી તો તે સમયે કરેલું કાર્ય કેટલું કહેવાય હંમેશને માટે ઝીરો કહેવાશે આવા જ સમયની અંદર મારા સ્નાયુ ખેંચાઈ ગયા હશે સંકોચિત થઈ ગયા હશે હું હાંફી રહીશ થાકી જઈશ છતાં પણ દિવાલ સ્થાનાંતર પામશે નહીં બીજો તબક્કો લીસી સમસ્થિતિ સપાટી પર લીસી સમસ્થિતિ સપાટી પર જો બાહ્ય બળ આપવામાં ન આવે લીસી સમસ્થિતિ સપાટી પર બાહ્ય બળ આપવામાં ન આવે અને જો સ્થાનાંતર થતું હોય તો પણ કરેલ કાર્ય કેટલું કહેવાશે ઝીરો થાય સપાટી લીસી સમસ્થિતિ સપાટી હોય તો સમસ્થિતિ સપાટી પર ક્યારેય ઘર્ષણ બળ લાગતું હોતું નથી જો ઘર્ષણ બળ ન લાગતું હોય તો એ સમયે કાંઈ પણ કર્યા વગર આપણને કાંઈ મળતું હોય તો મફતનું લેવાય નહીં મફતનું દેવાય નહીં તો અહીંયા આપણને મફતમાં કંઈક સ્થાનાંતર થાય છે
કઈ પણ જાતનું કાર્ય કર્યા વગર, કઈ પણ જાતનું બાહ્ય બળ આપ્યા વગર જો સ્થાનાંતર થાય છે તે વસ્તુ ખરેખર વેલિડ છે નહીં, એ સમયમાં કાર્ય થશે નહીં. ત્રીજો તબક્કો, જો બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ દિશામાં હોય, એનો મતલબ કે થીટા બરાબર 90 ડિગ્રી, π/2 હોય તો કહેવાય રેડિયન. જો બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ દિશામાં હોય તો કરેલું કાર્ય કેટલું કહેવાશે? cos 90 ની કિંમત કેટલી કહેવાશે? 0. તો દરેક તબક્કાની અંદર થતું કાર્ય કેવું છે? 0 છે. ચોથો તબક્કો, વર્તુળમય ગતિ દરમિયાન, વર્તુળમય ગતિ દરમિયાન હંમેશા બળ ક્યાં લાગતું હશે? કેન્દ્ર તરફ. બળ હંમેશા કેન્દ્ર તરફ લાગે. એ સમયે કરેલું સ્થાનાંતર ક્યાં હોય? સ્પર્શકની દિશામાં સ્થાનાંતર હોય. તે સમયે બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો કેટલા અંશનો થશે? થીટા બરાબર 90. તો વર્તુળમય ગતિ દરમિયાન પણ થતું કાર્ય કેટલું કહેવાય? 0. એટલા માટે જ જ્યારે પૃથ્વીની સૂર્યની આસપાસ જ્યારે પૃથ્વી પરિભ્રમણ કરે છે, સૂર્યની આસપાસ પૃથ્વી જ્યારે પરિભ્રમણ કરે છે તો પૃથ્વીનો પરિભ્રમણ માર્ગ વર્તુળમય હોવાથી, લંબ વર્તુળમય હોવા, સોરી એમ કહેવાય લંબ વર્તુળાકાર ગતિ હોવાથી એ સમયે બળ અને સ્થાનાંતરની દિશા કેવી થશે? પરસ્પર લંબ. તો સ્થાનાંતર સ્પર્શકની દિશામાં હોય તો બળ કેન્દ્રગામી દિશા તરફ હોય, બળની દિશા કેન્દ્ર તરફ લાગતું હોય, તે સમયે ખૂણો 90 અંશનો થાય તો થતું કાર્ય 0. આમ પૃથ્વી વડે સૂર્ય પર અથવા તો સૂર્ય વડે પૃથ્વી પર થતું કાર્ય હંમેશા માટે કેટલું હશે? 0. એ અચળ વર્તુળમય ગતિ કરશે, તે સ્થાનાંતર કોઈ પામતા હોતા નથી. ક્લિયર? અલગ અલગ તબક્કાની અંદર થતા કાર્ય કેવા મળે છે? 0 મળે છે. છે કોઈ ડાઉટ આમાં મિત્રો? નથી ને? ઓકે. હવે ટાઈમિંગ જોઈ લો. ઓકે. પછી નેક્સ્ટ થિયરી આવે છે આપણે ગતિ ઊર્જા. જો કે સાવ સિમ્પલ થિયરી છે. ચલો, ગતિ ઊર્જાનું સૂત્ર બોલો મિત્રો. 1/2 mv². જો ગતિ ઊર્જાનું સૂત્ર 1/2 mv² હોય તો ગતિ ઊર્જા, એક જ મિનિટ મિત્રો, ખરેખર થિયરી નથી, તમારે એક ખાલી 1 માર્ક નો એમસીક્યુ છે. ગતિ ઊર્જા k બરાબર 1/2 mv². ચલો મિત્રો, ગતિ ઊર્જા કેવી રાશિ છે? અદિશ છે. વેગનો વર્ગ રાશિ કેવી છે? અદિશ છે. પણ જો છૂટા પાડવામાં આવે તો 1/2 v.v, 1/2 v.v. તો આ જે ગતિ ઊર્જા છે, ગતિ ઊર્જા દ્વારા જો કોઈ પણ કાર્ય કરવા દેવામાં આવે તો ગતિ ઊર્જા દ્વારા થતું કાર્ય, ઘણા બધા એક્ઝામ્પલ જોઈ ગયા છીએ. તમે તીવ્ર ગતિથી દોડતા હોય તે સમયે તમે જે સ્થાનાંતર કરાવો છો એ શું કહેવાય? કાર્ય. બીજી વસ્તુ, તમે દરિયામાં ટીમ્બર અથવા તો હોડી ચલાવો છો, જે માથે હોડીની ઉપર જે સલાખા છે, સઢમાં પવન ભરાશે, પવનને કારણે ધજા ગતિ કરશે, એને કારણે આપણને શું જોવા મળતું હશે? ત્યાં હવા ભરાશે. તો પવનની ગતિમાં ભરાણી એ સમયે પાછળના ભાગમાં ધક્કો લાગશે, ધક્કો લાગવાથી એ સમયે હોડી સ્થાનાંતર કરતી હોય.
હા કે ના? તો પવનમાં સ્થાન હોડીની અંદર સજ્જમાં પવન ભરાતા હોડી સ્થાનાંતર કરે છે એ સમય પર કાર્ય થાય છે. કાર્ય કોના આધીન છે? ગતિ ઊર્જાને આધીન છે. મિત્રો ખરેખર થિયરી નથી, 1 માર્કનું ખાલી એમસીક્યુ હતું. હવે ત્યાર પછી ચલ બળ વડે થતું કાર્ય તો જે લઈએ ચલ બળ વડે થતું કાર્ય. મિત્રો યાદ રાખજો ખાસ, તમે જ્યારે કોઈ પણ જાતની પ્રવૃત્તિ કરો છો તો કોઈ પણ જાતની પ્રવૃત્તિ કરતી વખતે હર હંમેશ તમે બળ એક સરખું આપતા હોતા નથી. તો દરેક તબક્કામાં બળ અચળ હોય તે જરૂરી નથી. હું દરેક તબક્કામાં હાલતો હોય તો દરેક વખતે મારી હાલવાની સ્પીડ પણ એક સરખી હોતી નથી. ક્યારેક ધીમે ધીમે હાલતો હોઈશો, ક્યારેક ફાસ્ટ ચાલતો હોય, ક્યારેક અતિ ફાસ્ટ ચાલતો હોય, ક્યારેક હોમવર્ક કરતી વખતે ધીમે ધીમે હોમવર્ક કરતો હોય, ક્યારેક સ્પીડ વધી ગઈ હોય. હા કે ના? તમે ડ્રાઇવિંગ કરો છો ત્યારે બાઇક એક ધારી 80 ની સ્પીડે ગાડી હાલતી હોતી નથી. ક્યારેક 80, ક્યારેક 40, ક્યારેક 20, ક્યારેક 100. તો તમે સ્પીડ પણ બદલાવતા હોય છો. એનો મતલબ કે વ્યવહારુ જીવનની અંદર દરેક તબક્કામાં બળ એક સરખું હોતું નથી. તો એનો મતલબ કેવો છે? ચલિત બળ વડે થતું કાર્ય શોધવા. પેલા આલેખ જોઉં છું. F વર્સિસ D નો આલેખ છે. તો કે F વર્સિસ D ના આલેખમાં આલેખ દોરું છું. એ આલેખ દોરતી વખતે ધારો કે હું આલેખને નીચેના ભાગમાં અલગ અલગ ટુકડામાં વિભાજન કરી નાખું. ધારો કે આ પહેલો તબક્કો છે, આખો માર્ગ છે. સમગ્ર માર્ગ દરમિયાન બળ અચળ રહેતું નથી. તમે શું કર્યું? એને સૂક્ષ્મ ભાગમાં વહેંચી નાખ્યું. તો સૂક્ષ્મ કાર્ય કયું કહેવાશે? W1, W2, W3 .WN. તો કે સૂક્ષ્મ ભાગની અંદર, આ સૂક્ષ્મ ભાગની અંદર બળ કેવું લેવામાં આવે છે? અચળ લેતા. તો સૂક્ષ્મ ભાગમાં બળ અચળ લો તો લખી શકાય સૂક્ષ્મ બળ વડે થતું કાર્ય એ પણ કેવું હશે? સૂક્ષ્મ થાય તો કહેવાય ડેલ્ટા W બરાબર F ડોટ ડેલ્ટા x1. તો સૂક્ષ્મ સ્થાનાંતર કેટલું કહેવાશે? ડેલ્ટા x1, આ ડેલ્ટા x2, ડેલ્ટા x3, આ શું લખી શકાય? ડેલ્ટા xn. ડેલ્ટા W1, આ ડેલ્ટા W2, પછી ડેલ્ટા W3 ડોટ 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 લખવા હોય તો તમારે ડેલ્ટા WN. તમે દરેક સૂક્ષ્મ ભાગ વડે થતા કાર્ય સૂક્ષ્મ નોંધી નાખ્યા. જો મારે કુલ કાર્ય શોધવું હોય તો લખી શકાય મારે દરેક કાર્યનો શું કરવો પડે? સરવાળો કરવો પડશે. જો દરેક કાર્યનો સરવાળો કરો એને કહેવાય ટૂંકમાં F1 ડેલ્ટા x1, F2 ડેલ્ટા x2, F3 ડેલ્ટા x3 ડોટ 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 Fn ડેલ્ટા xn. જો બધાનો સરવાળો થતો હોય તો કહેવાય પ્લસ 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 તો કહેવાય સિગ્મા. પ્લસ 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 તો કહેવાય સિગ્મા. 1 1 2 2 3 3 nn તો લખી શકાય I બરાબર 1 to n. 1 1 2 2 3 3 nn અવસ્થા કેટલી જાય છે? 1 થી n સુધી જાય છે તો લખી શકાય લિમિટમાં 1 થી n. વ્યાપક F1 F2 F3 Fn લખી શકાય વ્યાપક Fi. ડેલ્ટા x1 ડેલ્ટા x2 ડેલ્ટા x3 ડોટ 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 ડેલ્ટા xn તો લખી શકાય ડેલ્ટા xi. તો આપણને મળશે કુલ કાર્ય. પણ જો સ્થાનાંતર કેટલું હોય? લિમિટ ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0 હોય
તો સ્થાનાંતર અત્યંત સૂક્ષ્મ હોય તો તમે સિગ્મા ને બદલે શું લખી શકો? સંકલન. અને કહેવાય બેઝિક. સરવાળાને બદલે તમે શું લખી શકશો? સંકલન લખી શકો. તો લખી શકાય w બરાબર સંકલન f ડોટ dx. એનો મતલબ કેવા છે? f વર્સિસ x ના આલેખમાં આલેખ દ્વારા ઘેરાયેલ ક્ષેત્રફળ અથવા તો કહેવાય પ્રદેશ એ શું બતાવે છે? કાર્ય બતાવે છે. તો f વર્સિસ x ના આલેખમાં ઘેરાયેલ ક્ષેત્રફળ આ જે પ્રદેશ છે શું બતાવે છે? કાર્યનું મૂલ્ય બતાવે છે. છે કોઈ ડાઉટ આમાં? નથી ને? ઓકે. તો હવે નેક્સ્ટ જોઈ લઈએ ભેગા ભાઈ. લગભગ તમારી છેલ્લી થિયરી આવે છે આજની. ચલબળ માટે ટાઈમિંગ જોઈ લો. ઓકે, પેલા મિત્રો અહીં સુધી રાખો, ટાઈમિંગ ઓવર થઈ ગયો છે. આજના લેક્ચરમાં અહીં સુધી રાખીએ. કોઈ પણ જાતની કઈ મુશ્કેલી હોય તો પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિફિકલ્ટી જોઈશું.